તો નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? અર્થશાસ્ત્રના ટોપ 25 પ્રશ્નો ટૂંક સમયમાં લઈને આવી રહ્યો છું. પેપરમાંથી આવશે. કોઈ પ્રકારની કઈ વાત કર્યા વગર સીધો જ પહેલો સવાલ શરૂ કરી દઉં છું. આ અર્થશાસ્ત્રના ચેપ્ટર નંબર 16 થી લઈને 21 ચેપ્ટર સુધી લીધા છે, કારણ કે 15 માંથી બહુ ટૂંકું પૂછાય છે, 22-23 માંથી ટૂંકું પૂછાય છે, એટલે 16 થી લઈને 23 સુધી ચેપ્ટર લીધા છે. સવાલ નંબર 1 ની વાત કરીએ, ઉદારીકરણના લાભ અને ગેરલાભ. લખતા જજો, સ્ક્રીનશોટ પાડવાની જરૂર નથી. ઉદારીકરણના લાભ અને ગેરલાભ. ત્યાર પછી વાત કરીએ તો પર્યાવરણની સુરક્ષા માટેના પગલા. 3 માર્કની અંદર પૂછી શકાય એવો સવાલ. પર્યાવરણીય સુરક્ષા માટેના પગલા. ઓકે, ખાલી ટોપ 25 છે. આ 25 માંથી આવશે. ત્યાર પછીની વાત કરીએ, વિશ્વ વેપાર સંગઠનના ધ્યેયો, કાર્ય અને સ્થાપના. બધું લખવું પડશે. ક્યારેક સ્થાપના અને ધ્યેય પૂછી લે છે, ક્યારેક સ્થાપના અને કાર્ય પૂછી લે છે, તો ભાઈ રિસ્ક લેવાનું થતું નથી. નેક્સ્ટ વાત કરીએ, ગરીબી રેખાના લક્ષણો. 2 ટકનું ભોજન, પૂરતી મોકળાશવાળી જગ્યા, ટકાટક લખી દેવાનું છે. અને ઇકોનોમિક્સમાં તકલીફ પડતી હોય તો મહારિવિઝનના લેક્ચરની અંદર આવવાનું ભૂલતા નહીં. રોજ સાંજે 5 વાગે હોય છે. નેક્સ્ટ, બેરોજગારીના પ્રકારો. બરાબર, 6 પ્રકાર થડકી દેવાના છે. બીજું, 5 વિડીયો આપણી સ્ટાન્ડર્ડ 10th ની જે ચેનલ જે છે, સ્ટાન્ડર્ડ 10th ટોપર વિદ્યાકુલ નામની ચેનલમાં 5 વિડીયો મુકાઈ ગયા છે. તો એ વિડીયો સેશનમાં જઈને 5 વિડીયો જોઈ લેજો. એ 5 ટોપિક પણ મોસ્ટ ટોપિક છે, આખા ભણાવેલા છે. 5 જ મિનિટના વિડીયો છે ખાલી. ત્યાર પછી વાત કરીએ, બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો. અને નેક્સ્ટ, વિશ્વ શ્રમ બજાર. ટૂંક નોંધ લખો. બરાબર, ચેપ્ટર વાઇઝ જ લીધા છે, એટલે તમને કોઈ ગોતવાની જરૂર પડશે નહીં. ત્યાર પછી વાત કરીએ, ગરીબી ઉદ્ભવવાના કારણો. બીજી એક વાત કરી દઉં, 17મા ચેપ્ટરમાંથી 2 સવાલ પૂછે છે ને, એમાંથી એક સવાલ ગરીબીમાંથી આવશે, એક સવાલ બેરોજગારીમાંથી આવશે, એટલે 2 કરવું પડશે. બરાબર, કોઈ પ્રકારની ઓપ્શન કાઢવાની વાત કરતા નહીં. ચાલીએ. ત્યાર પછી વાત કરીએ, ભાવ વૃદ્ધિના કારણો. ભાવ શા માટે વધે છે, એની પાછળના કારણો શું છે? તેમાં તમે એમ કહેતા સર મને આ ડર લાગે છે ભાવ વૃદ્ધિના કારણો, તો હું ખાસ કહું છું, મહારિવિઝનના લેક્ચરમાં આવું છું. બરાબર, એમાં હું તમને એવી શોર્ટકટ આપીશ, અભિમાન નથી કરતો, હું બહુ પ્રાઉડ સાથે કહું છું. આ ચેપ્ટરને વિદ્યાર્થીઓના બહુ ડર લાગે છે, એ ડરને કાઢવા માટે મેં અર્થાત પ્રયત્ન કર્યા છે. એવી સરસ મજાના એવા ઇમેજ બનાવ્યા છે, જેથી કરીને વિદ્યાર્થીઓને સમજાઈ જાય, કન્સેપ્ટ ક્લિયર થાય. આ અર્થશાસ્ત્ર જે છે ને, વિદ્યાર્થીઓ ડરે છે, પણ જો તમે એને કન્સેપ્ટ ક્લિયર કરો ને તો વાંધો ના આવે. બાકી તમે એને ગોખવા જાઓ ને, 1% નહીં ગોખાય, એની ગેરંટી આપું છું. તમે પણ મહેસૂસ કરતા હશો. અર્થશાસ્ત્રમાં તમને કેવો ડર લાગે છે ને, એની કોમેન્ટ કરજો કે ખરેખર તમને શું તકલીફ પડે છે. ડરો છો કે નથી ડરતા, અથવા શું તકલીફ પડે છે, એને કોમેન્ટ કરજો ખાસ, જેથી કરીને મને ખબર પડે કે મારો વિદ્યાર્થી ક્યાં અટવાય છે. અને જો મને ખબર પડશે કે મારો વિદ્યાર્થી જ્યાં અટવાય છે ને, તો જેમ ડોક્ટરને ખબર પડે કે આને આ રોગ થયો છે અને એની સારવાર કરવાની ખબર પડે, એવી રીતે તમને જ્યાં રોગ થયો છે ને, એની સારવાર કરવાની મને ખબર પડે. હું ડોક્ટર નથી હો. ભાવવૃદ્ધિના કારણો, ગ્રાહક શોષણના કારણો, 18મું ચેપ્ટર. ત્યાર પછી વાત કરીએ, ફરિયાદ કેવી રીતે કરવી, આખી જેની પ્રક્રિયા છે. બરોબર, બધા ઓફિસરોના નામ, સરળ અરજી, ચકાચક ભણાવેલું છે. રેડી? ચાલો, તો સવાલ નોટ ડાઉન કરતા રહેજો. ગ્રાહકનું વિવિધ પ્રકારે થતું શોષણ, જાનમાલની હાનિ, બધા મુદ્દા થડકી દેવાના છે, ડરવાનું નથી. અને બીજું, ધોરણ 10નો 7 પૂરો થવાનો નથી. ધોરણ 11 કોમર્સની અંદર પણ આપણે વિદ્યાકુલ, સાયન્સમાં પણ વિદ્યાકુલ. તમે ડરો છો શા માટે? ક્વોલિટી એજ્યુકેશન 10મા ધોરણમાં જો આપ્યું હોય, તમને જો દિલથી ગમ્યું હોય, તો આપણે વિદ્યાકુલ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ધોરણ 11-12 બંનેનો કોમ્બો ઓફર 5500 રૂપિયા પ્રાઇસ ચાલે છે, જે આપણે અત્યારે 14/3 પ્રમાણે આજની ઓફર પ્રમાણે 5500 રૂપિયા આપું છું. એ પ્રાઇઝમાં તમે જોડાઈ શકો છો. જો તમે લેટ કરો છો તો એ પ્રાઇઝમાં વધવાના ચાન્સીસ છે. બહુ બેસ્ટ ઓફર છે. 5500 રૂપિયામાં 11-12 કોમર્સ બંને મળી જશે. ઓકે, ચાલો. અને કદાચ સાયન્સમાં તમે જોડાવ છો તો સાયન્સની ફી પણ અલગ છે. અને કદાચ ધોરણ 10નું રિઝલ્ટ આવ્યા પછી તમને એમ થશે કે મેં કોમર્સની ફી ભરી, પણ હવે મારે સાયન્સમાં જવું છે, ઉપલા પૈસા ભરી દેવાના. અને તમે સાયન્સમાં એડમિશન લ્યો છો અને પછી તમને એમ થાય છે કે હવે મારે કોમર્સમાં જવું છે, તો બાકીના પૈસા રિફંડ મળી જશે. કોઈ પણ ક્વેરી એડમિશન માટે
કોલ કરો 992445 વિદ્યાકુલ નામની એપ્લિકેશનમાં ટોપર બેચમાં જોડાવા માટે 992445 નેક્સ્ટ મહિલા સમાનતા અંગે 19મું ચેપ્ટર ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ. બરાબર, ચકાચક મોસ્ટ ટાઈમ સવાલ છે ભાઈ. આ સવાલ તો આવે ને આવે. એના પછીનો સવાલ મહિલા સશક્તિકરણ એટલે શું, તેના અવરોધક પરિબળો જણાવો. કયા કયા પ્રોબ્લેમ નડે છે, મહિલાઓને કેમ સમાનતા નથી મળી, બધી ચર્ચા આમાં કરવાની રહેશે. ત્યાર પછીનો સવાલ ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે, ક્યાં સમાનતા નથી મળી, સંસદ હોય, પછી ઘર હોય, કે પછી શેરી હોય કે મહોલ્લો હોય. આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત. આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત, બે બાજુ સરસ મજાના 3 મુદ્દા જીકી દો એટલે પાવરફુલ કામ પૂરું. આતંકવાદની સામાજિક અસર, સમાજમાં કઈ કઈ અસરો જોવા મળે છે, તહેવારો ઉજવી નથી શકતા, ભાઈચારો ઓછો થાય છે, આ બધા મુદ્દા લખવાના છે. બીજું 21મો ચેપ્ટર માંથી 1 માર્કનો સવાલ વિભાગ ડી માંથી પૂછાય છે. હા, હજી તો આ બાકી છે, આ તો જે વાત હાલે છે આપણે આગળની, અને મને ભૂલાઈ ન જાય એટલા માટે. આતંકવાદની આર્થિક અસર, કાં સામાજિક અસર ને કાં આર્થિક અસર, બે માંથી એક સવાલ આવે ને આવે. પેપર છેલ્લા જોઈ લેવાની છૂટ છે, જોકે ભરોસો હોય જ, અને ભરોસા પર તો દુનિયા ટકેલી છે. સંકલ્પના આપો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ 341 342 ઓકે ચાલો. 22મો સવાલ ભ્રષ્ટાચાર ડામવાના ઉપાયો. ભ્રષ્ટાચાર ડામવાના ઉપાયો. રેડી? નેક્સ્ટ 23મો સવાલ સુગમ્ય ભારત અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિને મળતી સુવિધાઓ. દિવ્યાંગ વ્યક્તિને મળતી સુવિધાઓ વિશે જણાવો. દિવ્યાંગ વિદ્યાર્થીને મળતી વિશિષ્ટ સુવિધાઓ વિશે જણાવો કે ભાઈ વધારાની કઈ સુવિધા છે. સુવિધા, વિશિષ્ટ સુવિધા બંને અલગ છે, બોથ આર ડિફરન્ટ. અન્ન સલામતી કાયદો 2013 શું છે અને તેના હેતુઓ. અન્ન સલામતી કાયદો 2013 શું છે અને તેના હેતુઓ જણાવો. અને ત્યાર પછી ભારતમાં બાળ શ્રમિકો વધુ હોવાના કારણો જણાવી તેને અટકાવવાના ઉપાયો સમજાવો. ઓકે. અને છેલ્લો પ્રશ્ન, બંધારણમાં આપેલા બાળકોના અધિકારો. તો આ છે ટોપ 25 પ્રશ્નો. બરાબર, આ છે ટોપ 25 પ્રશ્નો. આઈ થિંક કદાચ હું હા, તો એક સ્લાઇડ પ્લસ 26 એટલે ટોટલ 25 પ્રશ્નો થઈ ગયા છે. રેડી? ટોટલ 25 પ્રશ્નો થઈ ગયા છે. તો ખાસ બહુ અઘરું હતું ભાઈ મારા માટે. કદાચ હું 3 લેક્ચરમાં બોલ્યો જ છું કે ટોપ 25 પ્રશ્નોના જવાબ પ્રશ્નો આપવા એ મારા માટે અઘરું છે, કારણ કે તમે વિચાર તો કરો 16, 17, 18, 19, 20, 21 6 ચેપ્ટરમાંથી ખાલી 25 પ્રશ્ન કાઢવા, દરિયા જેવડા સિલેબસમાંથી નાનકડું ટપ ભેગું કરવું અઘરું છે. આશા રાખું છું બહુ પ્રયત્ન કર્યો છે. આ આશાને, મહેનતને, પરિણામને તમે તૈયારી કરશો, સારા માર્ક લાવશો એવી આશાના અભિલાષા સાથે તમારો મોટો ભાઈ પાર્થ જાની આપની વચ્ચેથી વિદાય લઉં છું. પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. ડરવાની જરૂર નથી. પરિણામ જે પણ આવે સહજતાથી સ્વીકારીશું, પણ દિલથી મહેનત કરીશું. આ તમારા પ્રોમિસ સાથે તમને આ લેક્ચરમાં હું વિરામ આપું છું. કેવો લેક્ચર લાગે છે સરસ મજાની કોમેન્ટ કરી આપજો. થેન્ક યુ વેરી મચ.